સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર તમને જણાવીશ કે કાલે 2 ઓગસ્ટ હતી ને કાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર થઈ ગયો છે અને કાલે બપોરે લગભગ 1 થી 2 વાગ્યાની વચ્ચે તમામ ખેડૂતોના ખાતામાં 20મા હપ્તાના પૈસા જમા થઈ ગયા છે। હજુ પણ એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે જેમને 20મા હપ્તાનો લાભ નથી મળ્યો, એટલે કે એમના જે ખાતામાં 20મા હપ્તાના પૈસા નથી આવે તો એમને શું કરવાની જરૂર છે। જેમને 20મા હપ્તાના પૈસા ના મળ્યા હોય એ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને સાથે વાત કરીએ तो जेने 20મા હપ્તાના પૈસા મળી ગયા છે એમના માટે ખુશીના સમાચાર છે કે હવે 21મા હપ્તાનો પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જેને 20મા હપ્તાના પૈસા મળ્યા છે એમને 21મા હપ્તાના પણ પૈસા મળી જશે અને સાથે જ હવે ટૂંક સમયની અંદર સરકાર તરફથી 21મા હપ્તાની પણ તારીખ જાહેર કરી દેવામાં આવશે અને આ વખતે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેમને 21મા હપ્તામાં 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે। તો શું છે આખી માહિતીની કોને કોને હપ્તાનો લાભ મળશે આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો, જેથી કરીને તમને પણ અહીંયા खबर पड़े कि कोने हप्तानो लाभ मळशे ने कोने हप्तानो लाभ नहीं मळे। અને સાથે આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તમને અહીંયા 20મા હપ્તાનો લાભ ના મળ્યો હોય તો સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર આવવાનું છે અને ગૂગલ ઉપર આવ્યા પછી અહીંયા સર્ચ કરવાનું છે pmkisan.gov.in। જ્યારે pmkisan.gov.in તમે સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમારી સામે આવશે। જ્યારે આ વેબસાઇટ ચાલુ કરોશો ત્યારે કંઈક આ પ્રકારની માહિતી તમને જોવા મળશે। આમાં જો અહીંયા જે 19મા હપ્તાનું અપડેટ હતું એ અપડેટ હટાવીને અહીંયા 20મા હપ્તાનું કરી દેવામાં આવ્યું છે, એટલે કે 20મો હપ્તો અહીંયા 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ तो तमने ये 20મા હપ્તાનો લાભ ना मळ्यो होय तो शुं करवानुं छे। तो सौप्रथम तमारुं ये कार्य आवे छे केवायसी नुं कार्य। तो सौप्रथम तमारे ये केवायसी पर क्लिक करी लेवानुं रहेशे। ज्यारे केवायसी पर क्लिक करशो એટલે તમારી આ વેબસાઇટ થોડી લોડ લેશે અને ત્યાર પછી એ તમે તમારો રજિસ્ટ્રેશન નંબર જે આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરીને કેવાયસી કરી શકશો। હવે આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે જે છે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, એટલે કે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હશે એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। એ ઓટીપી દાખલ કર્યા પછી તમે એ 24 થી 48 કલાકની અંદર તમારું કેવાયસીનું કાર્ય સફળતાપૂર્વક થઈ જશે। સૌપ્રથમ અહીંયા 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે કેવાયસી થયેલું હશે તો અહીંયા લખેલું આવશે ઓલરેડી ડન, અને નહીં થયેલું હોય તો તમારો ફોટો, તમારું નામ, નંબર, સરનામું તમામ માહિતી તમને જોવા મળી રહેશે। વાત કરીએ તો હવે સૌપ્રથમ તમારે અહીંયા જોઈ લેવાનું છે કે નાવ યોર સ્ટેટસ, એટલે કે તમારા હપ્તાનું એ સ્ટેટસ ચેક કરી લેવાનું છે। સૌપ્રથમ નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર, જ્યારે તમે કેવાયસી કર્યું હશે ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળ્યો હશે, એ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। રજિસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયા એક ઓપ્શન જોવા મળશે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર, એટલે અહીંથી તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે। હવે અહીંયા રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી આ જે કેપ્ચર કોડ છે અહીંયા તમારે દાખલ કરવાનો છે ને ત્યાર પછી ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમારું જે છે બધું સ્ટેટસ તમને જોવા મળી રહેશે। થોડું તમારે નીચે સ્ક્રોલ કરીને ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી સ્ટેટસ। એ બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં તમને બીજો ઓપ્શન જોવા મળશે એફટીઓ પ્રોસેસ। ત્યાં તમારી એફટીઓ પ્રોસેસ નો હશે તો તમને એ હપ્તાનો લાભ મળશે નહીં, અને તમારી જે એફટીઓ પ્રોસેસ યસ હશે તો તમને એ હપ્તાનો લાભ મળી રહેશે। હવે એફટીઓ પ્રોસેસ નો હોય તો પણ તમારે બાકીના કાર્યો કરવાના છે ને યસ હશે તો ટૂંક સમયની અંદર જ તમારા ખાતામાં 20મા હપ્તાના પૈસા જમા થઈ જશે। હવે વાત કરીએ બીજું તો તમારે અહીંયા લાભાર્થી યાદી લિસ્ટ પણ સાથે સાથે ચેક કરી લેવાનું છે। થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા બેનિફિશિયરી લિસ્ટનો એક ઓપ્શન જોવા મળશે। આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારું સ્ટેટ એટલે કે તમારું રાજ્ય, ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો, બ્લોકમાં તાલુકો અને વિલેજમાં ગામ દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારું ગામનું બેનિફિશિયરી લિસ્ટ, તમારા ગામની લાભાર્થી યાદી લિસ્ટ આવી જશે। એમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે। એમાં તમારું નામ હશે તો 100% તમને અહીંયાથી હપ્તો મળી રહેશે। વાત કરીએ તો તમારે અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો સૌપ્રથમ તમારે પાછું વેબસાઇટ ઉપર આવી જવાનું છે બેક બટન દબાઈને। અહીંયા તમને ફરી એક ઓપ્શન જોવા મળશે જેમાં અપડેટ મોબાઈલ નંબરનો ઓપ્શન હશે। હવે વાત કરીએ તો અહીંયા જો થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક અપડેટ મોબાઈલ નંબરનો એક ઓપ્શન જોવા મળી રહેશે। તો અહીંયા એક અપડેટ મોબાઈલ નંબરનો ઓપ્શન છે તો આના ઉપર આપણે ક્લિક કરીશું। હવે અહીંયા તમે બે પ્રકારે તમારો અપડેટ નંબર કરી શકો છો। અહીંયા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને કાં તો આધાર કાર્ડ નંબર દાખલ કરીને સર્ચ કરીને તમે તમારો મોબાઈલ નંબરને અપડેટ કરી શકશો। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।
વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.